हाँ तो केम છે વેલકમ ટુ ગાઈસ આજના મારા નવા બ્લોગમાં તમારું ફૂલ સ્વાગત છે મેં છું તમારો શું મોટો બ્લોગર બોય તો આજે કે આપણે જવાનું હતું આદિવાસીની છાપડી જોવા તો અમે તો જઈ રહ્યા હતા અમારા રૂટ પર બહુ લાંબો આજે અમારે જવાનો બહુ રૂટ લાંબો હતો અને તો રસ્તામાં મને દેખાયું ટેમ્પો પણ એનું હતું ડાલું નહોતું તો પછી એને જોઈને અમને બહુ દાટ આવ્યા તો મારા ભાઈ વિને તો ગાડી ફૂલ રમકાઈ અને અમે ત્યાં પહોંચી જ ગયા રેગ્યુલર ટ્રેન પહોંચી જ ગયા તો પહોંચી ગયા પછી ત્યાં જોઈને અમે દેખ્યું પછી આપણે કોઈ વ્યૂ બોક કલેક્શન કોઈ અલગ જ આવતું હતું અને આ છે અમારા ભાઈ વિનય રાઇડર અને ત્યાં કંઈ જૂનું તો બહુ વસ્તુ છે પણ જોવા જેવું લાયક હતું પણ અડધું ઘણું તો ભાંગી ગયું ને સાફ થઈ ગયું હતું તો એને જોઈને અડધા ઘરોને દેખાતા અડધા ઘરો તો બધા સાફ થઈ ગયા હતા બધા પટી ગયા હતા તો પછી એક જોયું આ બાજુ તો એનું તો બધું ખેલખાટામાં જ હતો તો પછી અમુક ઘર જ સારા હતા જોવા લાયક હતા બાકી અમુક તો બધા બગડી ગયા હતા કેમ કે ત્યાં આગળ કોઈ રહેતું નથી એના માટે કોઈ એને સાચવતું નથી પણ ત્યાં આગળ એક સિક્યુરિટી છે તે અંદર જવા દેતો નથી એટલે પરમિશન લેવી પડે પછી જવું પડે અંદર તો એનું ઘર કંઈ અલગ જ લેવલ હતું તો પાણી ભરવા માટે નળ બી હતા પણ પાણી નહોતું પીવાની તરસ લાગે પાણી જ નહોતું એની અંદર તો પછી અમે નીકળી ગયા પાછા બીજા પ્લોટ પર તો પ્લોટ પર જઈને જોયું ત્યાં હતા 2 મકાન 4 મકાન ને 5 મકાન તો 5 મકાનમાં એટલું સુવિધા હતી ને ફૂલ કે એસી લેવલ જ હતું પણ ત્યાં રહેવું કોઈ મુશ્કેલી નથી ગાઈસ મળીએ ગાઈસ નેક્સ્ટ બ્લોગમાં.